નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં આપણે યુનિટ 6 જેનું નામ છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ નો અભ્યાસ કરીએ છીએ. જેમાં આજના લેક્ચરમાં આપણે એક્ટિવિટી નંબર 6 જેમાં એક સરસ મજાની સ્ટોરી આપેલી છે તેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો પેલા આ સ્ટોરી શેના વિશે છે એ હું તમને ગુજરાતીમાં થોડું કહી દઉં. તો એક ભરવાડનો છોકરો હતો જે ગામડામાં રહેતો હતો. તેની પાસે ઘણા બધા ઘેટાઓ હતા. હવે તે રોજ સવારે એ ઘેટાઓને લઈને ગામની બહાર જે જંગલ હતું ત્યાં તેને ચરાવવા માટે લઈ જતો હતો. એક દિવસ આવી જ રીતે સવારમાં તે ઘેટાઓને ચરાવવા માટે જંગલમાં લઈ જાય છે. હવે જ્યારે તે જંગલમાં હોય છે ત્યારે તે વૃક્ષ નીચે બેસે છે અને એના જે ઘેટાઓ હોય છે એ આજુબાજુ જંગલમાં ચરતા હોય છે અને છોકરો ત્યાં બેઠો બેઠો તેનું ધ્યાન રાખતો હોય છે. છોકરાને થોડી વારમાં જ કંટાળો આવવા લાગે છે. એટલે શું કરે છે તો એ એક યુક્તિ વિચારે છે એના ટાઈમ પાસ માટે, એના મનોરંજન માટે. તો એ શું કરે છે તો કે અચાનક જ એ મોટેથી બૂમો પાડવા માંગે છે કે મદદ કરો, વરુ આવ્યો. કારણ કે તમને ખબર છે જંગલ હોય ત્યાં શું હોય, જંગલી પ્રાણીઓ હોય. હવે જ્યારે જંગલી પ્રાણીઓ હોય એ શું કરતા હોય તો કે જે એનાથી નાના પ્રાણીઓ હોય એનો શિકાર તરીકે ઉપયોગ કરતા હોય છે. એટલે આ છોકરાએ રમત કરવા માટે એ જંગલી પ્રાણીઓનો સહારો લીધો. ખોટા નામથી એ મોટેથી બૂમો પાડે છે કે વરુ આવ્યો, મારા ઘેટાઓ જોખમમાં છે, તમે આવીને મને મદદ કરો. તો એનો જે અવાજ છે એ ત્યાં નજીકના જ એના ગામના લોકો સાંભળી જાય છે અને બધા તરત જ લાકડી લઈને તેની મદદ કરવા માટે ત્યાં પહોંચી જાય છે. જેવા ગામના લોકો ત્યાં પહોંચે છે ત્યારે એ છોકરો શું કરે છે તેને જોઈને મોટેથી હસવા માંડે છે અને ગામના લોકોને કહે છે કે આ તો હું તમારી થોડીક મજાક કરતો હતો, મને કંટાળો આવતો હતો એટલે હવે ટાઈમ પાસ માટે આવી એક યુક્તિ વિચારેલી હતી. ગામના લોકો તો ખૂબ જ ગુસ્સે થાય છે. શા માટે? કારણ કે એ બધા જ પોતપોતાનું કામ કરતા હતા. આ ભરવાડના છોકરાની બૂમો સાંભળીને તેને મદદ કરવા માટે તે ત્યાં બધા પોતાનું કામ પડતું મૂકીને પહોંચી ગયા હતા. હવે એ બધા પાછા ગામમાં જતા રહે છે. થોડી વાર થાય છે તો પાછો છોકરો મોટેથી બૂમો પાડવા લાગે છે, મદદ કરો, વરુ આવ્યો છે. તો આ અવાજ ફરીથી ગામના લોકો સાંભળે છે અને ફરીથી તેને મદદ કરવા માટે તે જંગલમાં પહોંચી જાય છે. તો ત્યારે પણ જે ભરવાડનો છોકરો છે એ મોટેથી હસવા લાગે છે અને કહે છે કે આ તો હું ફક્ત એક મજાક કરું છું. તો ગામડાના લોકો ત્યાંથી ગુસ્સે થઈને જતા રહે છે. તો થોડી જ વારમાં રિયલમાં ત્યાં વરુ આવે છે. ઘણા બધા વરુઓ આવે છે. હવે ઘેટાઓને જોઈને વરુને તો મજા આવી ગઈ કે બધા શું કરે છે એક સાથે બધા જ ઘેટાઓ ઉપર હુમલો કરે છે. હવે આ જોઈને ગામમાં જે ઓલો ભરવાડનો છોકરો હતો એ ગભરાઈ જાય છે. એ શું કરે છે હવે રિયલમાં જ મોટેથી બૂમો પાડવા લાગે છે કે વરુ આવ્યો, મારા ઘેટાઓને મારી નાખે છે, બધા મારી મદદ કરવા માટે અહીંયા આવો. આ વખતે પણ ગામના લોકો છે એનો અવાજ સાંભળે છે પણ એ શું કરે છે એ બધાને એવું લાગે છે કે આ જે છોકરો છે એ એની મજાક કરે છે એટલે બધા તેની મદદ કરવા માટે ત્યાં જતા નથી. પરંતુ આ વખતે તો સાચે જ વરુ આવ્યા હતા અને છોકરાને સાચે જ મદદની જરૂર હતી. એટલે છોકરો શું કરે છે તો કે દોડીને ગામ તરફ જાય છે અને ત્યાં જે લોકો હતા એને વિનંતી કરે છે કે પ્લીઝ મહેરબાની કરીને ત્યાં આવો અને મારા જે ઘેટાના બચ્ચા છે એને બચાવી લો. પણ ગામના લોકો એને શું કહે છે કે અમે મૂર્ખ નથી કે તું દર વખતે આવી મજાક કરે અને અમે તારી વાતમાં આવી જઈએ. હવે કોઈ તેની મદદ માટે જતા નથી. તો જંગલમાં શું થાય છે તો કે એ જે બધા વરુઓ હતા એ ઘેટાઓને મારી નાખે છે અને ખાઈ જાય છે. આવી જ રીતે ભરવાડના છોકરાએ એના જે બધા જ ઘેટા હતા એને ખોઈ નાખ્યા. તો આ જે એક સરસ મજાની જે સ્ટોરી છે એ તમને ઇંગ્લિશની પુસ્તકમાં આપેલી છે જેનું નામ છે હેલ્પ વુલ્ફ. હેલ્પ એટલે મદદ કરવી, વુલ્ફ એટલે વરુ. મદદ કરો, વરુ આવ્યો, આ એ સ્ટોરીનું નામ છે. તો હવે આપણે પુસ્તકમાંથી આ સ્ટોરીને સમજીશું.
વિદ્યાર્થી મિત્રો, તમને તમારા મોબાઈલની સ્ક્રીન પર પાઠ્યપુસ્તકનું પેજ નંબર 98 જેમાં એક્ટિવિટી નંબર 6 એ વાર્તા આપેલી છે. સૌપ્રથમ આ વાર્તાનું આપણે વાંચન કરીશું. Once a shepherd boy went to the jungle. He watched his flock of sheep there. He was bored in the afternoon. He had a trick for fun. Help, help, he cried. Wolf, wolf, I am in danger. The people in the village heard his shouts. They came running there. The shepherd boy laughed and said, "There are no wolves, it was just fun." The villagers went back to their work, but the shepherd boy cried, "Wolf, wolf," 3 more times. 3 more times the villagers came there, and 3 more times the boy laughed. He thought it was a great joke. The villagers did not. Soon after, some wolves really came. The shepherd boy cried, "Wolf, wolf," but the villagers did not come. The boy ran to the village. He requested the villagers. The villagers said, "We are not fools." And the boy lost all his sheep. આ જે પેરેગ્રાફ હતા તેનું આપણે વાંચન કર્યું. હવે આપણે તેને સમજીશું. તો પેરેગ્રાફ નંબર 1. Once a shepherd boy went to the jungle. Once એટલે એક વખત, shepherd boy એટલે ભરવાડનો છોકરો. shepherd એટલે ભરવાડ થાય and boy એટલે છોકરો. તો shepherd boy ભરવાડનો છોકરો. went એટલે ગયો. to the jungle એટલે જંગલની તરફ. એકવાર એક ભરવાડનો છોકરો જંગલની તરફ ગયો. He watched his flock of sheep there. He એટલે તે, watched એટલે ધ્યાન રાખવું, his flock એટલે ટોળું, of sheep એટલે ઘેટાઓ. જે ટોળું હતું એ કોનું હતું? ઘેટાઓનું ટોળું હતું. there એટલે ત્યાં, તે ત્યાં પોતાના ઘેટાના ટોળાઓનું ધ્યાન રાખતો હતો. He was bored in the afternoon. bored એટલે શું થાય? તો કે કંટાળો આવવો. afternoon એટલે બપોરનો ટાઈમ. તો એક વખત બપોરના સમયે તેને કંટાળો આવતો હતો. He had a trick for fun. He had a trick. trick એટલે શું થાય? તો કે કલા, એવી કઈ યુક્તિ કે જેનાથી તેને મજા આવે. for fun, fun એટલે તો કે મજા કરવા માટે. તો he had a trick for fun એટલે તેને મજાક માટે એક યુક્તિ વિચારી. help, help, help એટલે મદદ કરો, મદદ કરો, મદદ કરો. he cried તેને મોટેથી બૂમો પાડી. wolf, wolf, I am in danger. વરુ, વરુ, wolf એટલે શું થાય? વરુ. વરુ આવ્યો. I am in danger. danger એટલે જોખમ, મુસીબત. અત્યારે હું મુસીબતમાં છું. બરાબર? એટલે જે ભરવાડનો છોકરો હતો એ જંગલમાં હતો. એને મજા કરવા માટે શું વિચાર્યું કે હું બધા ગામના લોકો છે એને આ રીતે કહીશ એટલે બધા દોડતા મારી મદદ કરવા આવશે. એટલે એને મોટેથી મદદની બૂમો પાડી અને વરુ વિશે કહ્યું કે અહીંયા વરુ આવ્યો છે એટલે હું મુસીબતમાં છું. આવી રીતે રાડો પાડવા લાગે છે. પછી શું થાય છે? તો સેકન્ડ પેરેગ્રાફ જુઓ. The people in the village heard his shout. The people એટલે લોકો, in the village એટલે ગામના, heard એટલે સાંભળ્યું. બરાબર? hear નું ભૂતકાળનું રૂપ છે, તમે જાણો છો. heard એટલે સાંભળ્યું. his shout એટલે શું થાય? બૂમો પાડવી. તો the people in the village heard his shout એની ગુજરાતી થશે ગામમાં રહેલા લોકોએ આ છોકરાની બૂમો સાંભળી. They came
રનિંગ ધેર. ધેય એટલે તેઓ, કેમ એટલે આવ્યા, રનિંગ એટલે દોડતા, એન્ડ ધેર એટલે ત્યાં. ધે કેમ રનિંગ ધેર એટલે તે બધા જ લોકો ત્યાં દોડતા દોડતા તેની મદદ કરવા માટે આવ્યા. The shepherd boy laughed and said. shepherd boy ભરવાડનો છોકરો, laughed એટલે હસે છે, and said એટલે કહે છે. તો ભરવાડનો છોકરો હસવા લાગે છે તેને જોઈને, અને પછી શું કહે છે તો કે there are no wolves. no એટલે નથી, wolves એ બહુવચનમાં છે. દાખલા તરીકે એક વરુ હોય તો એને wolf કહેવાય, એક કરતા વધારે વરુઓ હોય તો એને wolves કહેવાય. બરાબર. તો there are no wolves, અહીંયા કોઈ વરુઓ આવ્યા નથી. it was just fun. આ તો એક ફક્ત નાનકડી મજાક હતી. તો આ પેરેગ્રાફમાં શું છે તો કે ગામના જે લોકો હતા એ ભરવાડના છોકરાની બૂમો સાંભળીને તેની મદદ કરવા માટે દોડી આવે છે. ત્યારે ભરવાડનો છોકરો મોટેથી હસવા લાગે છે અને કહે છે કે અહીંયા તો કોઈ વરુ આવ્યા જ નથી, આ તો હું થોડી ફક્ત મજાક કરતો હતો. ત્યાર પછી સ્ટોરીમાં જોઈએ તો ત્રીજો પેરેગ્રાફ. The villagers went back to their work. The villagers એટલે ગામડાના લોકો. ગામડું એને ઇંગ્લિશમાં વિલેજ કહેવાય, અને ગામની અંદર જે રહેલા લોકો છે એને ઇંગ્લિશમાં તમે વિલેજર્સ પણ કહી શકો છો. વેન્ટ બેક, બેક એટલે પાછા, ટુ ધેર વર્ક એટલે પોતાના કામ. તો ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. ગામડાના લોકો બધા જ પોતપોતાના કામે પાછા આવી જાય છે. બટ ધ શેપર્ડ બોય ક્રાઇડ. બટ એટલે પણ જે ભરવાડનો છોકરો હતો એ ફરીથી બૂમો પાડે છે. wolf, wolf, 3 more times. 3 વખત એને આવી રીતે વરુ આવ્યો એવી મોટેથી બૂમો પાડી. 3 more times, 3 વખત the villagers came there. જ્યારે ભરવાડનો છોકરો બૂમો પાડતો હતો ત્યારે ગામડાના લોકો તેને મદદ કરવા માટે દોડી આવતા હતા. And 3 more times the boy laughed. 3 વખત આવું છોકરાએ કર્યું. ત્રણેય વખતે જ્યારે ગામડાના લોકો તેની મદદ માટે આવતા હતા ત્યારે તે હસતો. He thought it was a great job. Thought એટલે વિચારવું. આપણે વિચારવું એને ઇંગ્લિશમાં think કહેવાય, એનું ભૂતકાળનું રૂપ છે thought. તો તેને વિચાર્યું it was a great job. એટલે કે આ તો એક સરસ મજાની મને રમત મળી ગઈ. The villagers did not. પણ ગામડાના જે લોકો હતા એના માટે આ એક રમત કે મજાક નહોતી. તો આ જે પેરેગ્રાફ છે એમાં શું કીધું છે તો કે જ્યારે છોકરો બૂમો પાડતો ત્યારે ગામડાના લોકો દોડીને તેની મદદ કરવા માટે જતા. છોકરો હસવા લાગતો અને એમ કહેતો કે હું તો મજાક કરું છું. પછી જે ગામડાના લોકો છે એ શું કરતા તો કે બધા પોતપોતાના કામે પાછા વળી જતા. તો ફરીથી થોડા ટાઈમ પછી પાછો છોકરો મોટેથી રાડો પાડે. પછી પાછા ગામડાના લોકો તેની મદદ માટે જાય. પછી ફરીથી પાછો જે શેપર્ડ બોય છે એ ગામના લોકોને કહેતો કે હું તો મજાક કરું છું. આવી રીતે એને 3 વખત કહ્યું. અને છોકરો શું વિચારતો હતો કે આ તો મને સરસ મજાની રમત મળી ગઈ, હવે જ્યારે મને કંટાળો આવશે ત્યારે હું આ જ ગેમ રમીશ. પણ જે ગામડાના લોકો હતા એના માટે આ મજાક નહોતી. શા માટે? કારણ કે એ બધા જ પોતપોતાનું કામ મૂકીને આ છોકરાની મદદ કરવા માટે દોડી આવતા હતા. તો હવે આગળ જોઈએ શું થયું. soon after એટલે થોડી જ વારમાં some wolves really came. some એટલે થોડા, wolves એટલે વરુઓ, really એટલે ખરેખર, સાચે જ, કેમ એટલે આવ્યા. અત્યાર સુધી છોકરો મજાક કરતો હતો કે વરુ આવી, પણ થોડી જ વારમાં રિયલમાં જ ત્યાં વરુ બધા આવે છે. The shepherd boy cried. હવે જે ભરવાડનો છોકરો હતો એ રિયલમાં મોટેથી બૂમો પાડે છે. wolf, wolf, વરુ આવ્યો. But the villagers did not come. પણ જે ગામડાના લોકો હતા did not એટલે નથી આવતા, come એટલે આવવું. બરાબર. પરંતુ
આ વખતે ગામના લોકો તેની મદદ કરવા માટે નથી આવતા. શા માટે? કારણ કે બધા વિચારતા હતા કે આ તો પેલો મજાકિયો છોકરો છે જે ટાઈમ પાસ માટે આપણી સાથે મજાક કરે છે. એટલે જ્યારે રિયલમાં વરુ આવે છે ત્યારે ગામના લોકો તેની મદદ કરવા માટે જતા નથી. ધ બોય રેન ટુ ધ વિલેજ. હવે છોકરો ખૂબ જ ગભરાઈ જાય છે અને દોડીને તે ગામડાની તરફ જાય છે લોકોને બોલાવવા માટે. હી રિક્વેસ્ટેડ ધ વિલેજર્સ. રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવી, બરાબર? તે ગામના લોકોને વિનંતી કરે છે. ધ વિલેજર્સ સેડ. ત્યારે ગામના લોકો એને શું કહે છે કે વી આર નોટ ફૂલ્સ. ફૂલ એટલે મૂર્ખ. કે અમે એવા મૂર્ખાઓ નથી કે તું દર વખતે આવી મજાક કરે અને તારી મજાકમાં અમે બધા આવી જઈએ. એન્ડ ધ બોય લોસ્ટ ઓલ હિઝ શીપ. ધ બોય એટલે તે છોકરાએ, લોસ્ટ એટલે ખોઈ નાખવું, ઓલ એટલે બધા, હિઝ શીપ એટલે તેના ઘેટાઓ. તો જે ભરવાડનો છોકરો હતો તેને પોતાના બધા જ ઘેટાઓને ખોઈ નાખ્યા. શા માટે? કારણ કે જે બધા રિયલમાં વરુઓ આવ્યા હતા એ બધા જ વરુઓએ આ બધા ઘેટાને મારી નાખ્યા અને એનો શિકાર કર્યો. તો લાસ્ટ પેરેગ્રાફમાં શું હતું? તો કે રિયલમાં સાચે જ ત્યાં બધા વરુઓ આવે છે, છોકરો સાચે ગભરાઈ જાય છે અને બૂમો પાડવા લાગે છે. એની બૂમો સાંભળીને ગામના લોકો નથી આવતા. શા માટે? કારણ કે એને એવું લાગે છે કે છોકરો તો મજાક કરે છે. હવે છોકરાને તો રિયલમાં વરુ આવ્યા છે એટલે શું કરે છે? મદદ માટે ગામમાં લોકોને બોલાવવા માટે જાય છે. તો પણ ગામડાના લોકો આવતા જ નથી અને એને શું કહે છે કે તમે મૂર્ખા નથી કે તારી મજાકમાં દર વખતે આવી જઈએ. આવી રીતે કોઈ તેની મદદમાં જતું નથી અને એના બધા જ ઘેટાઓ છે એને વરુઓ ખાઈ જાય છે અને એના બધા જ ઘેટાઓને તે ખોઈ બેસે છે. તો આ બધી આપણી સરસ મજાની વાર્તા. તો વિદ્યાર્થી મિત્રો, તમે સરસ મજાની વાર્તા સાંભળી અને સમજી, બરાબર? તો હવે આ જ વાર્તાને તમને સરસ મજાના ચિત્ર સ્વરૂપમાં જોવી હોય તો આપણી આઈડિયલ એપ્લિકેશન છે જ, જેમાં અંગ્રેજીના વાંચન સાથે ગુજરાતીમાં અનુવાદમાં સરસ મજાની સ્ટોરી આપેલી છે. આપણી આઈડિયલ બુકમાં પણ છે. તો આ સ્ટોરી તમારે વાંચવાની છે અને સમજવાની પણ છે. હવે શું કરવાનું છે? તો કે આ જ સ્ટોરીને આધારે આપણે કેટલાક પ્રશ્ન જવાબ શીખીશું, બરાબર? વિદ્યાર્થી મિત્રો, આપણે જે સ્ટોરી શીખ્યા એમાં આઈડિયલ બુકમાં તમને કેટલાક પ્રશ્ન જવાબ છે, જેમાં તમને બધું જ મિક્સમાં આપેલું છે. ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ અને પ્રશ્ન જવાબ. પણ આપણે કઈ રીતે અભ્યાસ કરીશું? તો કે આજના લેક્ચરમાં સૌપ્રથમ આપણે સાચા અને ખોટા વિશે જોઈશું, બરાબર? બધું આપણે મિક્સમાં નહીં શીખીએ. પહેલા ખરા ખોટા, ખાલી જગ્યા એ રીતે અલગ અલગ આપણે શીખીશું. તો અત્યારે સાચા વિધાન સામે તમારે રાઈટ અને ખોટા વિધાન સામે તમારે ડોંગરી નિશાની કરવાની છે. મતલબ કે અહીંયા તમને કેટલાક વાક્ય આપ્યા છે. એ વાક્ય સ્ટોરીના જ છે. જો સ્ટોરી પ્રમાણે એ જે વાક્ય છે એ સાચું હોય તો તમે રાઈટની નિશાની કરો. સ્ટોરી પ્રમાણે એ વાક્ય જો ખોટું છે તો તમારે રોંગની નિશાની કરવાની, બરાબર? તો ચાલો જોઈએ. પહેલું વાક્ય છે The shepherd boy had a trick for fun. તો the shepherd boy એટલે ભરવાડનો છોકરો, had એ have અને has નું ભૂતકાળનું રૂપ છે. આપણે તમને યાદ હોય તો have અને has શીખ્યા હતા. એનું જે ભૂતકાળનું રૂપ છે એ had છે, જેનું ગુજરાતી થાય પાસે, બરાબર? a trick એટલે કળા, યુક્તિ. for fun એટલે મજાક કરવા માટેની. તો આપણું વિધાન શું થયું? A shepherd boy had a trick for fun. ભરવાડના છોકરા પાસે મજાક કરવા માટે એક સરસ મજાની યુક્તિ હતી. તો વિચારો જોઈએ આ વિધાન સાચું છે કે ખોટું? તો વાર્તા પ્રમાણે જોઈએ તો એ છોકરા પાસે એક યુક્તિ હતી. એ કઈ હતી? તો કે મોટેથી બૂમો પાડવાની અને ગામના લોકો એની જે બૂમો સાંભળીને તેની મદદ માટે દોડી આવે અને છોકરો પછી તેની સામે હું મજાક કરું છું એવું કહીને હસવા લાગે. તેના માટે આ જે રમત હોય એક રમત જ હતી, બરાબર? તો આ જે પહેલું વિધાન છે એ સાચું, એટલે આપણે ત્યાં રાઈટની નિશાની કરીશું.
ત્યાર પછીનું વિધાન જુઓ. ધ શેપર્ડ બોય ક્રાઇડ ફર્સ્ટ ટાઈમ જસ્ટ ફોર ફન. ધ શેપર્ડ બોય ભરવાડનો છોકરો, ક્રાઇડ એટલે બૂમો પાડવી, રડતા રડતા જે મોટે મોટેથી બૂમો પાડે એને ઇંગ્લિશમાં ક્રાઇડ કહેવાય. ફર્સ્ટ ટાઈમ એટલે પહેલી વખત, બરાબર. ફર્સ્ટ ટાઈમ મતલબ પહેલી વખત, જસ્ટ એટલે ફક્ત, ફોર ફન એટલે મજા માટે. તો વિધાન શું છે? ધ શેપર્ડ બોય ક્રાઇડ ફર્સ્ટ ટાઈમ જસ્ટ ફોર ફન. તો કે જે ભરવાડનો છોકરો છે એ પહેલી વાર ફક્ત મજા કરવા માટે જ મોટે મોટેથી બૂમો પાડતો હતો. તો વિધાન વિચારો જોઈએ સાચું છે કે ખોટું. તો જ્યારે ભરવાડનો છોકરો પહેલી વખત વરુ આવ્યો મને મદદ કરો એવી બૂમો પાડતો હતો, એ રિયલમાં વરુ આવ્યા હતા નહીં, એ તો ફક્ત મજાક કરવા માટે બૂમો પાડતો હતો. તો આ વિધાનમાં પણ તમને એવું જ કીધું છે કે જ્યારે તેની પહેલી વાર બૂમો પાડી એ ખોટી હતી કે સાચી? મતલબ કે તે મજાક કરવા માટે બૂમો પાડતો હતો. યસ, એ મજાક કરવા માટે જ બૂમો પાડતો હતો, એટલે આ વિધાન છે એ સાચું છે. એટલે રાઈટની નિશાની કરવાની. ત્યાર પછીનું વિધાન જુઓ. ધ શેપર્ડ બોય cried wolf wolf 6 more times. વિધાન અહીંયા પૂરું. હવે એમાં શું કે છે? ધ શેપર્ડ બોય ભરવાડનો છોકરો, ક્રાઇડ એટલે મોટે મોટેથી બૂમો પાડે છે, wolf wolf વરુ 6 more time કેટલી વાર કીધું? તો કે 6 એટલે 6 વખત આવી બૂમો પાડે છે. તો વાર્તામાં આપણે કેટલી વખત ભરવાડનો છોકરો બૂમો પાડે છે એવું આવ્યું હતું? તો કેટલી વખત? 3 વખત, બરાબર. એ 3 વખત મોટે મોટેથી બૂમો પાડે છે કે વરુ આવ્યો મને મદદ કરો. અને 3 વખત જે ગામના લોકો છે એની મદદ માટે દોડી આવે છે. અને ત્રણેય વખતે છોકરો શું કહે છે કે હું મજાક કરું છું. તો આ વિધાન ખોટું છે. શા માટે? કારણ કે વિધાનમાં શું કીધું છે કે ભરવાડના છોકરાએ વરુ આવ્યો એવું 6 વખત કર્યું, નહીં ફક્ત 3 વખત જ. એટલે આ વિધાન ખોટું, એટલે અહીંયા આવશે રોંગની નિશાની. ત્યાર પછી જુઓ. એવરી ટાઈમ ધ બોય લાફ્ડ એટ ધ વિલેજર્સ. એવરી ટાઈમ એટલે દરેક વખતે, દરેક વખતે છોકરો લાફ્ડ એટલે હસે છે, એટ ધ વિલેજર્સ, વિલેજર્સ એટલે ગામના લોકો, ગામના લોકોની સામે, બરાબર. એટ ધ વિલેજર્સ એટલે ગામના લોકો સામે. તો જવાબ વાક્ય શું છે? એવરી ટાઈમ ધ બોય લાફ્ડ એટ ધ વિલેજર્સ. દરેક વખતે છોકરો ગામના લોકોની સામે મોટે મોટેથી હસવા લાગે છે. તો વિચારો છે આ વિધાન સાચું છે? તો આ વિધાન સાચું છે. શા માટે? કારણ કે જ્યારે છોકરો બૂમો પાડતો હતો ત્યારે ગામના લોકો એને જંગલમાં મદદ કરવા માટે જતા હતા, અને જ્યારે મદદ કરવા માટે જતા ત્યારે છોકરો હસવા લાગતો અને શું કહેતો કે હું તો ફક્ત મજાક કરું છું. તો આ વિધાન સાચું, એટલે અહીંયા આવશે રાઈટની નિશાની. ત્યાર પછી when wolves really came, the villagers did not come. When એટલે જ્યારે, wolves એટલે વરુ, બરાબર. એક વરુ હોય એને ઇંગ્લિશમાં wolf કહેવાય, એક કરતા વધારે વરુ હોય એને ઇંગ્લિશમાં wolves કહેવાય. એ બહુવચન નામ છે. રિયલી એટલે ખરેખર, કેમ એટલે આવ્યા. જ્યારે વરુ ખરેખર આવ્યા ત્યારે the villagers એટલે ગામડાના લોકો did not come એટલે નથી, બરાબર. નોટ મતલબ નથી ના અર્થમાં આપણે લેવાનું છે અહીંયા. તો કમ એટલે આવ્યા. તો જ્યારે વરુ રિયલમાં આવે છે ત્યારે ગામના લોકો તેની મદદ કરવા માટે આવતા નથી. તો આ વિધાન સાચું છે? હા, આ વિધાન સાચું છે. કારણ કે ગામના લોકોને શું લાગતું હતું? કારણ કે છોકરો મજાક કરે છે એટલે બધા પોતાનું કામે લાગી ગયા અને તેની મદદ કરવા માટે ગયા નહીં. તો આ વિધાન સાચું, એટલે આપણે અહીંયા કરીશું રાઈટની નિશાની. તો વિદ્યાર્થી મિત્રો,
આ હતા આપણી સ્ટોરીના આધારે કેટલાક ખરા ખોટા જે તમારી આઈડિયલ બુકમાં આપેલા છે, જેમાંથી તમારે વાંચન પણ કરવાનું છે અને પાકા પણ કરવાના છે, કારણ કે પરીક્ષામાં તમને આમાંથી પૂછાઈ શકે છે. તો આ સાથે જ આપણો જે આજનો આ લેક્ચર છે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બાકીના જે બધા પ્રશ્ન જવાબ છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.